વિદાય લેતા 2025ના વર્ષનો આજે છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 31મી ઉજવણીમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે સૌથી પહેલા તો હું આપ તમામના માધ્યમથી સુરેન્દ્રનગરની જે જનતા છે, લોકો છે, આને હું બધાઈ આપું છું કે આપણા જે નવા વર્ષ હોય આ નવા વર્ષમાં તમામના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે। આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી સ્પેશિયલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે। અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ LCB ની 15 થી LCB અને SOG બંને મળાવી અને આપણે પેરોલ ભરલો અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની 20 થી 25 ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરશે। આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદંગ કરતા હોય અને ત્યાં ખોટા ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે। અને અલાવા જે મેન જે પાણસીણા અને લખતર અને જે માલવણ જે ચોકડી છે ત્યાં અમે મોટી ચેકપોસ્ટ મૂકી છે। ત્યાં PSI લેવલના અધિકારી ત્યાં હાજર રહેશે અને હાઈવે ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક જામ ના લાગે। આને અલાવા હાઈવે ઉપર કોઈ પણ ગેરકાયદેસર રૂપથી યા કોઈ દારૂનો પરિવહન યા બીજી વસ્તુ ના થાય એટલા માટે સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે। આને અલાવા અલગ અલગ જે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા એવી સૂચનાઓ અમને કંટ્રોલ રૂમથી અને બીજાથી મળતી હોય છે કે લોકો ત્યાં જે અલગ અલગ દારૂની અને બીજી પાર્ટી કરતા હોય આ માટે પણ અમે સરપ્રાઇઝ રૂપથી અલગ અલગ ટીમો બનાવી છે। એ ટીમો અલગ અલગ જગ્યા રેડ કરશે। આને અલાવા સ્પેશિયલ રૂપથી ભટ્ટીની જે પ્રોહિબિશનના ભટ્ટીની પણ અમે લોકો ડ્રાઈવ આપી છે અને આ ડ્રાઈવ આધારિત કાર્યવાહી અમે લોકો કરવાના છીએ। આને અલાવા જે શહેરમાં જે જાહેર રોડ ઉપર જે કાળા શીશા વાળી ગાડી અને જે ફટાકડા ફોડવા બાઇક થી અને બીજા બધા આ ઉપર પણ અમે કડક થી કડક કાર્યવાહી કરવા માટે અમારું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે આ પર બી અમે તમામ જે આખું સુરેન્દ્રનગર શહેર છે આ પર નજર રાખવાના છીએ અને અમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કોઈ પણ કેમેરામાં એવી અમને કોઈ વસ્તુ મળશે તો આ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। આને અલાવા અમારા જે ડીવાયએસપી અને અમે જાતેથી તમામ જગ્યાએ ફરવાના છીએ અને જોવાના છીએ અને તમામ લોકો શાંતિથી અને ખુશીથી જે નવા વર્ષની ખુશી મનાવી શકે એટલા માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ છે। હોર્સ પાર્ટી અને કેમલ પાર્ટી એ તમામને પણ ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવેલ છે। આને અલાવા GRD હોમગાર્ડ તમામના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ મૂકવામાં આવેલ છે।